ગઈકાલે મોડી રાત્રે એલસીબી ઝોન 7 એક બાતમી મળી હતી કે જુહાપુરા વિસ્તારમાં એક ઇસમ છે જેનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે. એ એમડી ડ્રગ્સના વેચાણ માટે જુહાપુરામાં આવ્યા છે અને એ બાતમી આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચો રૂબરૂ એક ક્રેટા ગાડી જે જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન શાહની પીર દરગાહ પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એમડી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત 50,43,100 રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22C ના મુજબ ગુના નોંધાયા છે અને તપાસ હાથ ધરી છે. એ રેડ દરમિયાન જો મુદ્દામાલ કબજા કરેલા છે એમાં 50,43,000ના એમડી ડ્રગ્સ છે અને 2 મોબાઈલ ફોન છે, એક ઇલેક્ટ્રિક કાંટા છે અને એક હુન્ડાઈ ક્રેટા ગાડી છે. અલગ અલગ ઝીપર બેગ છે અને એક ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી છે. કુલ મિલા કે મુદ્દામાલની કિંમત 60,71,600 રૂપિયાની છે અને જો આરોપી છે એનું નામ તૌસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે. એની ઉંમર 37 સાલ છે. એ 10મી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક 2021ના ચરસની કેસમાં એ પકડાયેલા. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.